કચ્છમાં ભેદી બીમારીથી વધતા મૃત્યુઆંકને લઈને સરકાર થઈ દોડતી મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયાની અધિકારીઓ સાથે બેઠક, અસરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબનો પાટણમાં પર્દાફાશ। હારીજના તંબોડિયા ગામથી એસઓજીએ ઝડપ્યો તુવર સમીર હનીફ નામનો બોગસ તબીબ। ચાઇનીઝ લસણ બેંગલુરુથી મુંબઈ અને ત્યાંથી ગુજરાત આવ્યો હોવાનો ખુલાસો। ઉપલેટાના વેપારીએ ગોંડલ પોલીસ સમક્ષ કરી કબૂલાત। નવમી ડિસેમ્બરે યોજાશે મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણી। 28મી ઓક્ટોબરે યાદી કરાશે જાહેર। 10મી ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ। ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર। રાત્રે 12 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે માં અંબાના દ્વાર। આજથી ઊંઝામાં ઉમિયા માતા મંદિરનો ધજા મહોત્સવ। મુખ્યમંત્રીએ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ। મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો।